નમસ્કાર. ચાલો આજે આપણે ચુનીલાલ મડિયાની એક ક્લાસિક ગુજરાતી વાર્તા શરણાઈના સૂરમાં ઊંડા ઉતરીએ. આ જુઓ, માત્ર એક વાર્તા નથી, પણ એક પિતાના હૃદયમાં દબાયેલી વેદનાની એવી ગાથા છે જે શબ્દોથી નહીં પણ શરણાઈના સૂરોથી વ્યક્ત થાય છે. જુઓ, ખુદ લેખકના જ આ શબ્દો આખી વાર્તાનો સાર કહી દે છે. એક તરફ લગ્નની શરણાઈ વાગે છે, ખુશીનો માહોલ છે, અને બીજી તરફ એક પિતાના હૃદયમાં દીકરી ગુમાવવાનો શોક છે. આ જ તો આ વાર્તાની ખૂબી છે. તો ચાલો જોઈએ કે કેવી રીતે આનંદનો પ્રસંગ એક પિતા માટે દર્દભરી યાદ બની જાય છે. તો આપણે આખી વાતને 5 ભાગમાં સમજીશું. લગ્નના ખુશીભર્યા માહોલથી શરૂ કરીને રમઝુના દિલમાં છુપાયેલા દુઃખ સુધી, અને છેલ્લે એના સંગીતનો અંત કેવી રીતે આવે છે એ પણ જોઈશું. ચાલો શરૂ કરીએ. વાર્તાની શરૂઆત એકદમ ઉત્સાહથી થાય છે. જરા કલ્પના કરો, એક ગામમાં લગ્નનો પ્રસંગ છે. ગૌરી નામની દીકરીની વિદાય થઈ રહી છે, જાન નીકળી છે, અને ચારે બાજુ ઢોલ અને શરણાઈના સૂર ગુંજી રહ્યા છે. એકદમ આનંદનો માહોલ છે. તો આ પ્રસંગમાં મુખ્ય પાત્રો કોણ કોણ છે? એક તો છે રમઝુ મીર, આપણા વૃદ્ધ શરણાઈ વાદક. પછી છે ગૌરી, જે કન્યા છે. એના પિતા ભૂધર મેરાઈ અને વરરાજાના પિતા તરશી વેવાઈ. પણ આપણું મુખ્ય ધ્યાન રહેશે રમઝુ મીર પર, કારણ કે આખી વાર્તા એના અને એની શરણાઈની આસપાસ જ ફરે છે. તો શરૂઆતમાં તો બધું બરાબર ચાલી રહ્યું છે. રમઝુ પોતાની શરણાઈમાંથી અળાણો રાગ છેડે છે. આ રાગ એટલે ખુશીનો, ઉમંગનો રાગ. એના સૂરોથી આખા વાતાવરણમાં જાણે કે નવો જોશ ભરાઈ જાય છે. બધાએ સંગીતમાં મસ્ત થઈને ઝૂમી રહ્યા છે. પણ અચાનક કંઈક બદલાય છે. જે શરણાઈમાંથી હમણાં સુધી ખુશીના સૂર નીકળતા હતા, એ જ શરણાઈમાંથી હવે દર્દ અને દુઃખના સૂર વહેવા લાગે છે. આખી સુરાવટ બદલાઈ જાય છે. પણ એવું તો શું થયું કે સંગીતનો મિજાજ આમ અચાનક બદલાઈ ગયો? હવે ત્યાં જે જાનૈયાઓ છે એમને શું લાગે છે? એમને એમ થાય છે કે આ રમઝુ છે ને, એ વધુ દાદ માટે આવું કરે છે. દાદ એટલે કલાકારને એની કલા માટે જે ઇનામ અપાય એ. તો બધાને લાગે છે કે રમઝુ જાણી જોઈને ધીમું વગાડી રહ્યો છે, જેથી એને વધુ પૈસા મળે. પણ શું વાત આટલી જ છે? આજ તો આખી વાર્તાનો મુખ્ય સવાલ છે કે ભાઈ, ખુશીનો માહોલ અચાનક ગમગીન કેમ થઈ ગયો? શરણાઈના સૂર કેમ બદલાઈ ગયા? આ સવાલનો જવાબ જ આપણને વાર્તાના હાર્દ સુધી લઈ જશે. એટલે કે એક જ શરણાઈ, પણ એમાંથી 2 અલગ અલગ ભાવ નીકળી રહ્યા છે. એક તરફ છે અડાણો રાગ, જે ગૌરીના ઉજળા ભવિષ્યની વાત કરે છે, અને બીજી તરફ છે હૃદયની વેદના. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.